પર્વતોની વચ્ચે જ એક એવી શક્તિ વસે છે જ્યાં પહોંચવા માટે લાખો લોકો કઠિન યાત્રા કરે છે। આ છે માતા વૈષ્ણો દેવી, જેઓ પૃથ્વી પર ધર્મ અને સત્યની રક્ષા માટે આવ્યા। મારો ધ્યેય છે ભક્તોની રક્ષા કરવી। પણ એક તપસ્વી બાત ભૈરવનાથ માતાની શક્તિની પરીક્ષા લેવા પાછળ પડ્યો। હું જોઈશ તારી શક્તિ કેટલી છે। અંતે માતા એક ગુફામાં પ્રવેશ્યા, જ્યાં તેમણે તપ કર્યો। અહીંથી જ સત્યની શક્તિ પ્રગટ થશે। આ તપસ્યા છોડી દે સ્ત્રી, મારો સામનો કર। હું ભૈરવનાથ છું અને આજે હું તને હરાવી। માતા દેવી વૈષ્ણો દેવી એટલા ક્રોધમાં આવીને ભૈરવનાથ સામે યુદ્ધ કરે છે। તેણીએ આપેલા વરદાનનો ઉપયોગ કરીને ભૈરવનાથને મોક્ષ આપ્યું। પણ માતા દયાળુ હતા। તેમણે ભૈરવનાથને મોક્ષ આપ્યો। મારા દર્શન પછી તારા દર્શન વગર યાત્રા પૂર્ણ નહીં થાય। આજે પણ લાખો ભક્તો આ યાત્રા કરે છે અને માતાની કૃપા અનુભવે છે। જે બોલે માતાની બોલો જય માતાજી। લોકો કેટલા ઉત્સાહથી માતાના દર્શન કરવા જઈ રહ્યા છે। આવી જ ભક્તિભરી કહાનીઓ માટે લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।